અમરેલી જિલ્લાને મળી મોટી રેલવે સુવિધા। અમદાવાદ વેરાવળ વંદે ભારત ટ્રેનને ચિતલ સ્ટેશને સ્ટોપ મળ્યું। ચિતલ રેલવે સ્ટેશને પ્રથમ વખત વંદે ભારત ટ્રેનનું ભવ્ય સ્વાગત। ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયાએ આપી લીલી ઝંડી। અમરેલી પંથકના લોકોને અમદાવાદ સોમનાથ જવા માટે મળશે શ્રેષ્ઠ વિકલ્પ। વેપારીઓ, વિદ્યાર્થીઓ અને મુસાફરોને સેમી સુપરફાસ્ટ ટ્રેનનો સીધો લાભ મળશે। શ્રાવણ માસના પ્રથમ સોમવારે ટ્રેનનું આગમન થતાં લોકોમાં ખુશીનો માહોલ। જોકે લાઠીને સ્ટોપ ન મળતા લાઠીના લોકોમાં નારાજગી। ફ્રી લાઈનથી દરેકને દૂર રહેવા માટે ખાસ વિનંતી। દરેક લોકોને વિનંતી, ટ્રેનથી દૂર રહેશો, ટ્રેનથી થોડું ડિસ્ટન્સ બનાવીને રહેશો। को लगातार सर्विस देने का इसमें ये नया कदम रहेगा। चीतल में स्टॉपेज होने से आसपास के जिले जैसे कि अमरेली, यहाँ के लोगों को सुविधा मिलेगी, डायरेक्ट कनेक्टिविटी मिलेगी, एक तरफ अहमदाबाद के लिए और दूसरी तरफ वेरावल के लिए। इसके साथ ही हमारी ये उम्मीद है कि हम और अधिक सेवाएं दे पाएंगे और जो हमारी इस रीजन की कनेक्टिविटी है, बिजनेस है, उसको बढ़ावा देने में रेलवे और अधिक से अधिक योगदान दे पाएगा। अमरेली માટે ગૌરવની વાત કહેવાય કે વંદે ભારત એટલે ભારતની ઉત્તમમાં ઉત્તમ ટ્રેન છે જે આપણને અમરેલીને મળી અને ચિતલમાં ટોપેજ આપણને આપવા બદલ હું કેન્દ્રના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને વાત એ છે કે આપણને વંદે ભારત મળવાથી શું થવાનું છે તો લોકોને અવરજવર માટે અહીંયા વેપારી રોજગાર ઉદ્યોગ માટે જેને તાત્કાલિક જવા માટેની એક મુસીબત પડતી હતી એ આપણને વંદે ભારત મળવાથી આપણું સપનું સાકાર થયું અને આપણને મુસીબત પડતી હતી। ખાસ કરીને અમરેલી જિલ્લાને વંદે ભારતની ખૂબ મોટી ભેટ મળી છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું અને સાથોસાથ અમારા લોકલાડીના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયાને અભિનંદન પણ આપું છું કે જે રીતે અમરેલીના લોકો કલ્પના કરતા હતા, આપણે સૌ જોતા હતા કે વંદે ભારત ટ્રેન અલગ અલગ જિલ્લામાં દોડતી હોય છે, અમરેલી જિલ્લાને ક્યારે મળશે આવું સપનું લોકો જોઈ રહ્યા હતા। કેન્દ્ર સરકાર દ્વારા આ સપનું પરિપૂર્ણ કરવામાં આવ્યું છે। આજે અમરેલી જિલ્લાના શીતલ મુકામે વંદે ભારતનો સ્ટોપ જ્યારે આપવામાં આવ્યો અને અત્યારે વંદે ભારત જે રીતે અત્યારે સોમનાથ થઈ પ્રસ્થાન થઈ છે, લોકો મોટી સંખ્યામાં એમને વધારવા માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર જિલ્લામાંથી લોકો ખૂબ ઉત્સાહ સાથે વંદે ભારતની ટ્રેનને આવકારવા માટે ઉમટી પડ્યા હતા। અત્યારે વંદે ભારતને લીલી ઝંડી અહીંથી આપવામાં આવી છે। આ સાથે અમારી સાથે જિલ્લાના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યભાઈ શ્રી મહેશભાઈ કસવાના, ધારાસભ્યભાઈ શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ તમામ હોદ્દેદારો શ્રી પણ આમાં જોડાણા હતા।